સુરતના કાપોદ્રા વિસ્તારના દશરથનગર ખાતે આજે મહારાણા પ્રતાપની 486મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા અને ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું. છેલ્લા 3 દિવસથી સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં મહારાણા પ્રતાપની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. તે જ અનુસંધાને આજે દશરથનગર ખાતે મહારાષ્ટ્રીયન રાજપૂત સમાજના આગેવાનો તેમજ વિવિધ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમની શરૂઆત મહારાણા પ્રતાપની પ્રતિમા અને મૂર્તિને પુષ્પહાર અર્પણ કરીને કરવામાં આવી. ત્યારબાદ ભવ્ય રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રેલી દરમિયાન ડીજેના તાલે યુવાનો અને સમાજના આગેવાનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ કરીને મહારાષ્ટ્રીયન સમાજના યુવાનો પરંપરાગત લેઝીમના તાલે ઝૂમી ઉઠ્યા અને સમગ્ર વાતાવરણ દેશભક્તિ તથા શૌર્યના રંગમાં રંગાયું. આ ભવ્ય રેલીમાં રાજપૂત સમાજના આગેવાનો પરમેશ્વરભાઈ રાજપૂત, શૈલેન્દ્રભાઈ રાજપૂત સહિત સમાજના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. મહારાણા પ્રતાપના શૌર્ય, સ્વાભિમાન અને રાષ્ટ્રપ્રેમના આદર્શોને યાદ કરીને સમાજના આગેવાનોએ નવી પેઢીને તેમના જીવનમાંથી પ્રેરણા લેવા અપીલ કરી. દશરથનગર વિસ્તારમાં યોજાયેલી આ ઉજવણીમાં મોટી સંખ્યામાં સમાજજનો અને યુવાનો જોડાતા સમગ્ર વિસ્તાર ઉત્સવમય બની ગયો. જી, આજે મહારાણા પ્રતાપ જયંતિ નિમિત્તે આજે અહીંયા શોભાયાત્રા કાઢવામાં આવી છે. એ જ નિમિત્તે અમે સૌ અહીંયા ભેગા થયા છે દશરથનગર શ્રીજીનગર વારાછામાં. આજે 486મી મહારાણા પ્રતાપ જયંતિ છે અને હર્ષો ઉલ્લાસથી રાજપૂત સમાજ અને સર્વ સમાજ મળીને અમે આ રેલી અને ઉત્સવ ઉજવીએ છીએ, જન્મ જયંતિ ઉજવીએ છીએ. આજે સુરતમાં ઘણી જગ્યાએ કાર્યક્રમો છે. પાછલા 3 દિવસથી કાર્યક્રમો ચાલે છે. એ જ ભાગરૂપે આજે વરાછા દશરથનગરમાં મહારાણા પ્રતાપ જયંતિની શોભાયાત્રા છે અને આ શોભાયાત્રા દશરથનગરથી નીકળીને અહીંથી આ કમસે કમ 1.5 થી 2 કલાક ફરશે અને પૂના ગામમાં પૂર્ણાવતી થશે. અને એના પછી સૌ અમે લોકો એકબીજાને શુભેચ્છા પાઠવતા હોઈએ છીએ જયંતિ નિમિત્તે. અને મુખ્ય ઉદ્દેશ્ય એ હોય છે કે મહારાણા પ્રતાપ જયંતિ કેમ ઉજવવામાં આવે. ઉજવવાનો મેઇન હેતુ એ છે કે ભાઈ આટલા શૂરવીરો ભારત માતાએ જન્મ આપ્યા છે આપણને, અને એમની ગાથાઓ જો અમે જો આજે લોકો લગીને નહીં પહોંચાડીએ, આવનારી પેઢીને એના વિશે શું ખબર પડશે? આવનારી પેઢી જે છે એ તો ફક્ત પેલું વોટ્સઅપ અને ઓનલાઈન મોબાઈલ પરથી જે જોશે, મોબાઈલમાં તો ઘણી વસ્તુ એ બતાવવામાં છે કે જે ખોટી હોય છે. તો આપણે આપણા શૂરવીરો, આપણા મહાયોદ્ધાઓને કઈ રીતના લોકો લગીને વધારે પહોંચાડી શકીએ, એકબીજા સાથે સમરસતા જાળવી શકીએ, એકબીજાનું માન સન્માન કઈ રીતના વધાવી શકીએ, તે संदर्भ में हमें लोग। आपका नाम? मेरा नाम प्रवीण भाई राजपूत है। आज कौन सी जगह और क्या कार्यक्रम रखा गया? आज वीर शिरोमणि महाराणा प्रताप की 486 जन्म जयंती निमित्त वराछा के अंदर दशरथ नगर में समस्त राजपूत समाजदार आयोजन किया गया है। महारैली का भव्य और दिव्य वराछा के अंदर महारैली होने वाली है। कितने लोग इसमें जुड़ने वाले? 1000 तो 1500 या 2000 लोग जुड़ने वाले, और समस्त राजपूत समाज सूरत के अंदर ये रैली में हर साल आता है और ये साल भी आएगी। महापुरुष का जन्मदिन है, युवा को क्या मैसेज देना चाहोगे? महाराणा प्रताप की जन्म जयंती निमित्त सब युवा को मैं एक ही चाहता हूँ, आप पढ़ाई पे जोर लगाओ। अभी तलवार का जमाना नहीं है, अभी कलम का जमाना है। वो कलम पे ऊपर, पढ़ाई के ऊपर जोर लगा के महाराणा प्रताप का अपने को आगे जाके वर्चस्व और ज्यादा बढ़ाना है तो पढ़ाई पे ध्यान देना पड़ेगा सब युवाओं से। और हमारे समाज में अभी अमरोली के अंदर खमचंद भाई राजपूत की पूरी टीम ने जो कार्यक्रम किया, महाराणा प्रताप जयंती की उनके साथ 10वीं और 12वीं के जो लड़के थे उनको अभिनंदन और सत्कार समारंभ का कार्यक्रम किया। और हर साल राजपूत समाज के अंदर भव्य और दिव्य पूरे सूरत के अंदर एक ही कार्यक्रम करेंगे, ये हमारा राजपूत समाज का निर्णय है। मारू नाम लालाभाई भरवाड। आज महाराणा प्रताप जयंती नो कार्यक्रम राखेलो छे अमे समक्ष सोसायटी में राजपूत समाजे। आज आ रेली में आपणे मैं जोईने मने थोड़ुंक छाती मारी गजगज फूली के हरेक समाज ने आ लोकोए आमंत्रण आप्युं छे, कोई एक समाज ने तार्यो नथी, बधा समाज ने साथे राखीने आ लोकोए भव्य आयोजन राखेलुं छे। अने आ रेली में आपने एक शीखवा मळ्युं के एकता होवी जोईए, एकताथी तमारी जीत थाय। अने महाराणा प्रतापना पंथे आ लोको राजपूत समाज चाले छे अने आवी रीते चाले एवी मारी आ लोकोने शुभेच्छा।